નમસ્તે, મારું નામ અર્જુન છે. હું એક ભારતીય વિદ્યાર્થી છું જે ગયા વર્ષથી જ્યોર્જિયામાં MBA-BSની અભ્યાસ કરી રહ્યો છું. હું અહીં ડૉક્ટર બનવા આવ્યો હતો. સપનાઓ સાથે, આશાઓ સાથે. પર આજે હું તમારી સામે એક બીજી ઓળખ સાથે ઊભો છું. એક ડિલિવરી બોય. દરેક રાતે, દરેક મોસમમાં, હું ટેબિલિસીની ગલીઓમાં વોલ્ટ કંપનીનો બેગ લઈને ખોરાક પહોંચાડું છું. માત્ર એટલા માટે કે ભાડું, વીજળીનો બિલ અને રોજની જરૂરિયાતો પૂરી કરી શકું. શરૂઆતમાં બધું ઠીક હતું. લોકો સ્મિત કરતા, મદદ કરતા. એક વખત તો મારી મોપેડ બગડી ગઈ હતી. 2 જ્યોર્જિયન ભાઈઓએ મને સર્વિસ સેન્ટર સુધી મૂકી દીધો, કંઈ લીધા વિના. પણ હવે કંઈક બદલાઈ ગયું છે. હવે જ્યારે હું રાત્રે ડિલિવરી કરું છું, લોકો મને તાકી રહે છે. કેટલાક લોકો ચહેરો વાંકો કરીને દૂર થઈ જાય છે અને કેટલાક તો સીધા જ મોઢા પર કહી દે છે, સારી સકારાત્મક લોદન એટલે કે જ્યોર્જિયાથી બહાર નીકળી જા. બસ એટલું જ. કોઈ કારણ નથી, ફક્ત મારા ચામડીના રંગ માટે, ફક્ત એટલા માટે કે હું વિદેશી છું. ક્યારેક તો સુપરમાર્કેટમાં સામાન ખરીદતી વખતે પર ગાડીઓ સાંભળવી પડે છે. લોકો બૂમાબૂમ કરીને કહે છે, તમે લોકો અહીં કેમ છો? અને સૌથી વધુ દુઃખ ત્યારે થાય છે જ્યારે આ બધું બાળકોના મોઢેથી સાંભળું છું. હું બૂમાબૂમ કરીને કહેવું છું, હું અહીં અભ્યાસ કરવા આવ્યો છું, તમારું દેશ છીનવા નથી, તમારી સંસ્કૃતિને નષ્ટ કરવા નથી. હું તમારી ભાષા શીખવા માંગુ છું, તમારી પરંપરાઓને સમજવા માંગુ છું, પણ મારી પાસે સમય જ નથી, કારણ કે મને દરરોજ 2 કામ કરવા પડે છે, અભ્યાસ અને ડિલિવરી. શું આ મારી ભૂલ છે? શું હું ફક્ત આ કારણે ઘૃણાનો હકદાર છું કે હું ભારતીય છું? મારા જેવા હજારો ભારતીય વિદ્યાર્થીઓ અહીં છે, જેમાંથી ઘણા સંઘર્ષ કરી રહ્યા છે, પણ અમે કોઈને નુકસાન પહોંચાડતા નથી. અમે ફક્ત જીવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. મને ક્યારેક લાગતું હતું કે જ્યોર્જિયા મારું બીજું ઘર છે, પણ આજે હું આ શહેરમાં ડર સાથે જીવી રહ્યો છું. ડર, કોઈ ખરાબ નજરનો, કોઈ જાતિવાદી ટિપ્પણીનો, કોઈ હુમલાનો. પણ છતાં હું દરરોજ ઉઠું છું, ડિલિવરી કરું છું, અભ્યાસ કરું છું અને દિલથી દુઆ કરું છું કે બીજા કોઈ વિદ્યાર્થીએ આ બધું સહન ન કરવું પડે. હું અર્જુન છું, એક વિદ્યાર્થી, એક ડિલિવરી બોય, એક માનવ અને હું ફક્ત એટલું જ ઈચ્છું છું, થોડું માન અને ફક્ત થોડું ન્યાય.